અંકલેશ્વર બાકરોલ બ્રિજ નજીક ખડોડ નજીક ટ્રક રોડ સાઈડ પર ખાબકી હતી. સુરત તરફ જતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરને ઈજા પહોંચી હતી. ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર રોજબરોજ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરી વાલિયા ચોકડીથી ખરોડ ચોકડી વચ્ચે વધી રહેલા અકસ્માત વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. સુરત તરફ જતી એક ટ્રક બાકરોલ બ્રિજ એપ્રોચ રોડ પસાર કરી નીચે આવી રહી હતી. તે દરમિયાન ટ્રકના ચાલકે અચાનક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક રોડ સાઈડ ખાડામાં ખાબકી પલટી મારી જવા પામી હતી. ઘટનામાં ટ્રક ચાલક અને સાથી ક્લીનરને ઈજા પહોંચી હતી. અકસ્માત રોડ સાઈડ પર બનતા ટ્રાફિક અવરોધાયો ન હતો. અકસ્માતના અન્ય વાહન ચાલકો દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. ઘટનામાં આ અંગે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે અકસ્માતમાં સ્ટીયરિંગ પર કાબુ કયા કારણો